ગમે એવો બાદશાહ હોય પૈસો છતાં કેટલીક ચીજ એવી છે કે ઇટ કેનોટ પરચેસ, એ પરચેસ નહીં કરી શકે કન્ફર્મ. બસ એક તો જો પરચેસિંગ પાવર કોન્સન્ટ્રેટેડ હોવા છતાં એક ડ્રોબેક એવું છે કે ડિરેક્ટલી કાંઈ નહીં મળે. ડિરેક્ટલી કાંઈ નહીં, કાંઈ ના આપે પૈસો. ડિરેક્ટલી શું આપે? પૈસો બધું આપે. અરે ડિરેક્ટલી કાંઈ ના આપે. મને ભૂખ લાગી છે તો શું આપે? ભોજન આપે. ભોજન એટલે પૈસો ચવાય? 8 આનાના સિક્કા તગારામ નાખીને વઘારીને શાક કરીને ખાઈ જવું? સિક્કા નાખું 4 આનાના અને આમ કરું એટલે ચણા ચોરગ્રામ થાય? એનાથી હું ચણા ચોરગ્રામ લાવી શકું, પણ એને વઘારીને શાક કરીને ખાઈ ન શકાય. મને બહુ ઊંઘ આવે છે તો રૂપિયાની થપ્પી કરીને સુવાય, એનાથી ગાડલું મળે. એ ફોર્મવાળું સારામાં સારું ગાડલું મળે, ડબલ બેડ મળે, બધું મળે, પિલો મળે, બધું મળી શકે, પણ પૈસાથી ગાદી ન બને. પૈસાથી ગાદી મળે. મને તરસ લાગી જો તો આમ બંડલ નીચો ટપ 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 પીવાય નહીં. હું બોટલ પરચેસ કરું પછી પાણી પીવાય. મને જે જોઈતું હોય બધું મળે છે, પણ બધું ઇનડિરેક્ટલી મળે છે. ડિરેક્ટલી પૈસો શું આપે મને કહો? ટેન્શન, રાતના ઉજાગરા અને કોમ્પિટિટિવ સ્પર્ધા. આ સિવાય તમને શું આપે મને કહો? ડિરેક્ટલી તમને શું આપે? મને 2-4 નામ આપો કે સાહેબ મને કપડાં જોતા હોય ને તો રૂપિયા ઉડીને જતો રહું. શક્ય નથી. સાહેબ બહુ ભૂખ લાગે ને તો 2-4 નોટ ચાવી જવું, એ શક્ય નથી. બહુ તરસ લાગે તો નોટ નીચો બંડલ એટલે પાણી ટપકે, તો કે એવું નથી. સાહેબ બહુ ગરમી લાગે ને તો 1 રૂપિયા કાઢીને આમ કરું મને ઠંડક લાગે. કાંઈ નથી થતું, કાંઈ થતું જ નથી. ડિરેક્ટલી તમને પૈસા કંઈ નહીં આપી શકે. આ એક ડ્રોબેક છે. અને એના કરતાં કેટલીક ચીજ તો પરચેસ કરીને ઇનડિરેક્ટલી પણ નહીં આપી શકે. પૈસાથી નહીં, બીજા એલિમેન્ટથી તમને મળે. પૈસાદાર હોય તો પણ મળે, પણ પૈસાદાર હોવાના નાતે નહીં. પૈસા તમને ન ખરીદીને આપી શકે એવી 5 ચીજો મેં શોધી કે લગભગ એ ખરીદી નહીં શકે. લગભગ એ નહીં ખરીદી શકે. એમાં પહેલા નંબરની આઈટમ, જો આ વસ્તુ કેવી છે કે તમે ખરીદવા જાઓ, તમને મનમાં લાગે કે મારે આ વસ્તુ ખરીદવી છે, તમે ખરીદવા જાઓ, પણ એ ખરીદવાની શક્તિ પૈસા પાસે નથી. મન તો બધાને થાય કે મારે આ વસ્તુ ખરીદવી છે, પણ દરેક વ્યક્તિ એ વસ્તુને ખરીદી શકતી નથી. એટલે એને મનમાં લાગી આવે મને ગમે એટલી ઈચ્છા હોય સફરજન ખરીદવાની, સફરજનનો પરચેસિંગ પાવર પૈસામાં છે, ભાઈ પૈસા મારી પાસે હોવા જોઈએ. બીજી બાજુ ઇક્વિવેલન્ટ પાવર હોય પણ નેસેસિટી બેઝ ખરીદી હોય પાછી. એટલે પરચેસિંગ પાવર એન્ડ મની દે આર નોટ સિનોનિમસ. તમે સમજી રાખજો, બે એક જ નથી, બેમાં ફરક છે. 50 લાખ રૂપિયા તમારી પાસે છે, ભાડાના ઘરમાં રહો છો, 2 જોડી કપડાં છે, 4 જોડી કપડાં લાવવાના બાકી છે, અને 40 લાખની એક કાર મળે છે, અને તમારી પાસે 50 લાખ રૂપિયા છે, તો તમારી પાસે 40 લાખની કારનો પરચેસિંગ પાવર કહેવાય કે નહીં? તમારી પાસે પૈસા છે પણ પરચેસ નહીં કરો, તમે નહીં કરો. કારણ કે ભાઈ પેલા ઘર લેવાનું કે નહીં, સુવાનું ક્યાં? રાત્રે ગાડીમાં સુવાનું? હજી આપણે ભાડાના ઘરમાં રહીએ, 2 જોડી કપડાં ફરીએ, ડ્રાઈવર પાસે 6 જોડી કપડાં છે, અને 40 લાખની ગાડી હોય ને પછી આપણે ન ફેરવાય, પછી ડ્રાઈવરે જોઈએ. એટલે આ બધું અત્યારે ફાવે એવું નથી, તું રહેવા દે. પણ કે 50 લાખ છે, ગાડી તો 40 લાખ નહીં આવે, છતાં તમારી બીજી બધી સ્થિતિ જોતા તમારી પાસે 50 લાખ હોવા છતાં 40 લાખની ગાડીનો પરચેસિંગ પાવર નથી, એમ કહેવાય. એટલે તમે નથી જ ખરીદવાના 100%. કારણ કે બીજા સંયોગો એવા છે, ઘરમાં પ્રસંગ આવીને ઊભો છે, 30 લાખનો ખર્ચો છે, 10 લાખ છોકરાના એજ્યુકેશનમાં, 20 લાખ દીકરીના લગ્નમાં, બધું 3 મહિનામાં નાખવાનું છે, અને હાથમાં 50 લાખ છે અને 40 લાખની ગાડી મળે છે, ન લેવાય. અરે પણ 40 છે, સ્ટીલ યુ ડુ નોટ હેવ ધ પરચેસિંગ પાવર. એટલે પરચેસિંગ પાવર એન્ડ મની બોથ આર નોટ સિનોનિમસ. તમે સમજી રાખજો, આ પર્યાયવાચી નથી, આ બે અલગ છે. બધું કાંઈ નડે એવું ન હોય તો જ તમે લઈ શકો એવી ચીજ છે. મને મનમાં થાય કે મારે લેવું છે, માનસિક શાંતિ જોઈએ છે મને, સાહેબ માનસિક શાંતિ જોઈએ. કોઈક ભાઈ ગુજરી ગયા, એમની પ્રાર્થના સભામાં બધા ભેગા થયા, ચેમ્બર ઓફ કોમર્સના અમારા સેક્રેટરી રહ્યા છે, અમારી કાપડ બજાર માટે એમણે બહુ બધું કર્યું છે. જ્યારે સરકારની નીતિઓમાં ફરક પડ્યો અને અમારે ભોગવવાનું આવ્યું ત્યારે લીડ લઈ અને બજારનું હિત જોયું છે. અમારી વેપારી કમ્યુનિટી એમની ખૂબ ખૂબ ઋણીને આભારી રહેશે. ઈશ્વરને પ્રાર્થના એમનો આત્મા જ્યાં ગયો હોય એમને આત્માને શાંતિ આપે. એમના ઘરના વડીલ ઊભા થયા. અમારા ઘરના વડીલ તરીકે હું કહું કે હું વડીલ છું, છતાં ઘરના મોભી હતા. કુટુંબનું છત્ર છું, છતાં કહું કે અમારા આખા કુટુંબનું છત્ર હતું. હું ગામનો મુખ્ય છું, છતાં કહું કે અમારા આખા ગામવાસીઓનો આધાર હતો. એ ચાલ્યો ગયો. બસ પ્રભુને પ્રાર્થના એમના આત્માને શાંતિ આપે. એમનો દીકરો ઊભો થયો, પપ્પાના જવાથી ખાલીપો લાગે છે, આખું ઘર ખાલી થઈ ગયું લાગે છે. ઘરે આવીએ ને પપ્પા ખાલી એક હસે, અમારો થાક ઉતરી જતો. બસ પપ્પાના આત્માને શાંતિ મળે. બધા જુદું બોલે છે, પણ છેલ્લું વાક્ય કોમન,
ઈશ્વર એમના આત્માને શાંતિ આપે. કોઈ નથી કહેતું ઈશ્વર એમના આત્માને ઓળી આપે, ઈશ્વર એમના આત્માને બંગલો આપે. એ બધું હતું, જે નહોતું એ આપવાની પ્રાર્થના હોય ને. શાંતિ નહોતી, બાકી તો બધું જ હતું, બધું હતું. તમે પૂછો કોઈને. હું પાલિતાણા ડુંગર ઉતરતો હતો તો પેલા બધા માણસો હતા, બે પેલા વજન ઉંચકે ને ઉપરામણિયા કે. હવે એ બધા કાઠિયાવાડી હોય ને સ્વભાવે બોલ બચ્ચાનો, જે ચાલે નીચેથી ચાલે, તમે ચાલતા ચાલતા જે બોલે અને એનું જે બોલવાનું હોય ને એટલું મીઠું હોય. તમે જો જેટલા ગઢવીઓ થયા બધા આ ભાષા બોલનારા અને એ પ્રદેશમાં જન્મેલા, સ્વાભાવિક એમને કમાન્ડ હોય એ ભાષા પરનો અને ગોડ ગિફ્ટેડ. એ ચાલતા ચાલતા એવી વાતો કરતા, બોલ કેમ છે, શું છે સમાચાર, કે બસ શાંતિ છે, ખાસ કઈ નહીં શાંતિ. લે એ ઘણું કહેવાય. અમે ચાલતા હોય કોઈક નાનો બાળક હોય ને, શું ભણે છે પાઠશાળામાં, તો કે શાંતિ. નાની શાંતિ કે મોટી શાંતિ? એટલે ઓલો પાછો પૂછે કે આ નાની શાંતિ ને મોટી શાંતિ એટલે? શાંતિ શાંતિની શાંત એટલે નાની શાંતિ કહેવાય. ભો 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 બી આ મોટી શાંતિ કહેવાય. અચ્છા ઠીક, એમ તો બરાબર. કેમ? કારણ કે ઘરમાં બબલ ના થાય તો નાની શાંતિ, અને જિંદગી ભર ના થાય તો મોટી શાંતિ. અમે તો એવું સમજીએ. આજનો દિવસ શાંતિથી પસાર થાય તો નાની શાંતિ, અને જિંદગી શાંતિથી જાય તો મોટી શાંતિ. અમે તો આવો અર્થ કરીએ. બોલવાનું એવું જોરદાર હોય, જબરજસ્ત. માનસિક શાંતિ બધાને જોઈએ જ. એવરીવન વોન્ટ્સ મેન્ટલ પીસ. પણ કોને મળે? પૈસાથી મેન્ટલ પીસ યુ કાન્ટ પરચેસ. અને ગેરંટી આપો કે માનસિક તણાવ, સ્ટ્રેસ, હાઇપર ટેન્શન્સ, ફ્રસ્ટ્રેશન લેવલ, ડેસ્પરેશન, આ બધું વધારે કોનામાં? વધારે કોનામાં? તો પૈસાથી આ બધું વધે છે. પૈસાથી તમે મેન્ટલ પીસ ખરીદી નથી શકતા. કારણ કે ક્યાંય કોઈ જગ્યાએ દુકાનમાં જ કે મને અડધો કિલો શાંતિ આપને જરા. પૈસાથી થોડી શાંતિ ખરીદી શકાય. વજનમાં કિલો બંધ મળતી નથી. નહીં તો આપણે પ્લાન્ટ નાખી દઈએ, આખો મેન્યુફેક્ચરિંગ કરીએ, પણ એ મળતું નથી. બધું મળે. મેં એક પ્રસંગ વાંચ્યો. 8 જણા ભેગા થયા શિકાગોમાં. દુનિયાના બાદશાહો બધા, અમેરિકાના 8 માનધાતા. હું તમને નામ આપીશ અને મને કહેજો ખાલી કે 8 જણાના નામ તમે સાંભળ્યા છે કે નહીં. એ 8 જણા એવા હતા કે દુનિયા એને ઝૂકે. ધ વર્લ્ડ્સ લાર્જેસ્ટ સ્ટીલ કંપનીના પ્રેસિડેન્ટ ચાર્લ્સ સ્ક્વાબ. સેકન્ડ નંબરમાં ધ વર્લ્ડ લાર્જેસ્ટ ગેસ કંપનીના પ્રેસિડેન્ટ હાવર્ડ હોપ્સન. ત્રીજા હતા પ્રેસિડેન્ટ ઓફ ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ રિચાર્ડ વિટની, એ ત્રીજા માણસ. ચોથા હતા પ્રેસિડેન્ટ ઓફ ધ બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ લિયોન ફ્રેઝર, એ ચોથી ખુરશીમાં બેઠેલા. પાંચમી ખુરશીમાં બેઠેલા હતા એ મેમ્બર ઓફ પ્રેસિડેન્ટ્સ કેબિનેટ, એવા માણસ કે કેબિનેટમાં અંદર જઈને એમની સાથે વાત કરી શકે. મિસ્ટર આલ્બર્ટ ફોલ, એમની સાથે વાતો કરી શકે કારણ કે મેમ્બર હતા પ્રેસિડેન્ટની કેબિનેટના, એટલે પહોંચેલો માણસ. છઠ્ઠો માણસ હતો ધ વર્લ્ડ્સ લાર્જેસ્ટ વીટ સ્પેક્યુલેટર. ઘઉંનો સટ્ટો રમે ને, ઉથલ પાથલ મચાવી દે એકલા ઘઉંમાં. વર્લ્ડ્સ બિગેસ્ટ ગ્રેટેસ્ટ વીટ સ્પેક્યુલેટર આર્થર કટન. સાતમો માણસ સેકન્ડ લાસ્ટ ખુરશીમાં જે બેઠેલો એ ધ વર્લ્ડ્સ ગ્રેટેસ્ટ બેર. બુલ હોય એમ બેર હોય, એ એવો માણસ. એનો એ બજારમાં એન્ટ્રી લે ને એટલે ઉથલ પાથલ તો આખું ટેબલ ટર્ન થઈ જાય એવો માણસ. એને તમે એમ જુઓ જેમ તેજીના ખેલાડીઓ હોય, મંદીના ખેલાડીઓ હોય. હવે આવા માણસો, એને એની માનસિકતા અલગ પ્રકારની. રૂપિયા તો જોઈએ જ, એને રૂપિયાની તેજી જોઈએ, બજારમાં મંદી જોઈએ. અલગ પ્રકારનો ખેલ કરતા આવડતો હોય. એટલે એ લોકો પોતાની રીતે કરતા હોય, પણ એમને ખબર હોય કે મારે શું કરવાનું છે. એટલે એ જેસી લિવરપૂલ, એ એવા વર્લ્ડ લાર્જેસ્ટ ગ્રેટેસ્ટ બેંક. આઠમો માણસ હતો, એ માણસ હેડ, એક તો બિગેસ્ટ મેચ કિંગ અને હેડ ઓફ ધ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ એજન્સીસ, એવી મોટી ફાઇનાન્શિયલ એજન્સીસના હેડ ડિપાર્ટમેન્ટમાં હેડ રહેલા માણસ આઇવન ક્રુગર. હવે આ 8 માણસો એની ટોટલ સંપત્તિ ભેગી કરો તો શેષ આખા અમેરિકાની સંપત્તિ કરતાં વધતી હતી. આ 8નું ટોટલ સંપત્તિનું મૂલ્યાંકન આખા શેષ અમેરિકાના ટોટલ સંપત્તિના મૂલ્યાંકન કરતાં 8નું મૂલ્યાંકન વધતું હતું. હવે કેવા 8 માણસો બોલો. હું તમને આ વાત કરું છું, એક્ઝેક્ટલી 100 વર્ષ થાય છે આ ઘટનાને, એટલે આજે યાદ કરું. 1923ની શરૂઆતમાં ભેગા થયા એજવોટર બીચ શિકાગોમાં. આ 8માંથી હું જે નામ બોલી ગયો, એકે સાંભળેલા કે આમ કોઈ કેમ હજી ગયા ભાવમાં મારા માસીનો દીકરો જ હતો, આમ કંઈ યાદ આવે ખરું?
એટલે આનો અર્થ તમે એ કરતા નહીં કે પૈસાવાળાના નામ બધા બોલે છે, બોલતા નહીં, જો ભૂલાઈ ગયા બધા. આ 8માંથી એકેના નામ યાદ નથી. વિવેકાનંદને ઓળખો? સાંભળ્યું છે? બરાબર. વર્ડસ્વોર્થને ઓળખો? વિલિયમ વર્ડસ્વોર્થ નામ સાંભળ્યું છે? ભલે ફોરેનનું છે પણ તમે સાંભળેલું છે ને, ઓથર છે, કવિ છે. એટલે ક્યાંક એવા જે એજ્યુકેશન લિટરેચર એમાં આવ્યા ને એના નામ તો હજી યાદ રહે, પણ આ માણસના નામ ભૂલાઈ ગયા. આ 8 માણસોની સંપત્તિ એવી હતી અને આખી ગ્લોબલ ઇકોનોમી પ્લસ સ્પેશિયલી અમેરિકન ઇકોનોમી પર સ્પેશિયલ ચર્ચા સત્ર હતું અને 3 કલાકની એક જબરજસ્ત મિટિંગ હતી. એટલે 8 જણા ભેગા થયેલા. વર્લ્ડ લાર્જેસ્ટ ગેસ કંપનીના માલિક, વર્લ્ડ લાર્જેસ્ટ સ્ટીલ કંપનીના માલિક, પ્રેસિડેન્ટ ઓફ ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ, પ્રેસિડેન્ટ ઓફ ધ બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સ ને આવા બધા માણસો ભેગા થાય, શું ચર્ચા ચાલે. 1923માં થયું. વોટ વોઝ ધ પોઝિશન ઇન 1948? એક્ઝેક્ટલી 25 વર્ષ પછી 1948માં આ 8માંથી એક માણસ જેલમાં હતો, 2 માણસ ઇન્સેનિટી મેન્ટલી રિટાર્ડેડ હતા, 2 માણસો ઇન્સોલ્વન્ટ હતા, દેવાદાર બનેલા હતા અને 4 માણસોએ સુસાઇડ કરેલો, 3 માણસોએ સુસાઇડ કરેલો હતો. બધા પતી ગયા હતા. આ 1948ની વાત. હવે વિચાર કરો ખાલી, સિક્રેટ્સ ઓફ મની આ લોકોથી કોઈ છાની ચીજ નહોતી. કઈ રીતે રૂપિયા બનાવવા હવે દુનિયા શીખે તો આમની પાસેથી શીખે, પણ એમને જિંદગી કઈ રીતે જીવી કશું આવડતું નહોતું. 8 જણની દશા જો તમે, શું દશા થઈ. કોઈ માણસ કહેતો ખરું કે મેન્ટલ પીસ ક્યાંથી મળે? હા સાહેબ, અમે આ બધા દ્રષ્ટાંતો આમ શોધતા હોય પણ અમને કોઈ દિવસ મળતા નથી. તમને આવા દ્રષ્ટાંત ક્યાંથી મળે? આ દ્રષ્ટાંત તમે કદાચ શોધતા હતા તો શેના માટે શોધતા હતા? એ લોકો ભેગા થઈને કરે છે શું? હા ઠીક, નહીં તો મેં કીધું, હા તો ઠીક, મેં કીધું કદાચ તમે પાછું બિલિયનરના થોટમાં હો ને એટલે શોધતા હોય તો વાંધો નહીં. જો હું તમને કહું કે ક્યાંય રીતે મળે, તમને જોતું હોય ને તો યુ કેન ગેટ ધ રિચીસ ફ્રોમ ધ રેગ્સ. પસ્તી થપ્પી પડેલી હોય, સડેલી ભંગાર પત્રની થપ્પીઓ, એવામાંથી મને આ વસ્તુ મળેલી જાણવા. આ એકચ્યુઅલમાં શું છે ખબર છે? 1923નો સાચો બનેલો પ્રસંગ છે. 48માં એનું સંશોધન થયું કે એ વખતે જે ભેગા થયા હતા એની આ દશા થઈ, કોકે બહાર પાડ્યું. એ પછી બીજા 25 વર્ષ થયા 73માં. એ વખતે ન્યુયોર્કનું યરલી ગ્રીટિંગ કાર્ડ બહાર પડ્યું અને ગ્રીટિંગ કાર્ડ સાથે બધાને 25 વર્ષ પહેલા જે લોકોની આ દશા હતી એની 25 વર્ષ પછી આ દશા થઈ અને એના 25 વર્ષ પછી અમે તમને જણાવીએ છીએ કે પૈસા અહીંયા લઈ જાય છે. આવું ન્યુયોર્કના ન્યૂ યર ગ્રીટિંગ કાર્ડની સાથે એનેક્સ્ટર તરીકે એક કાગળિયું જોડેલું હતું. એ કાગળિયું મારા હાથમાં આવ્યું અને એ હું વાંચીને બોલું છું આજે. હા એમને પડેલું હતું ક્યાંક, તો મારા હાથમાં આવ્યું. તમે જોતું હોય તો ઉપર મારી પાસે અહીંયા જ પડ્યું છે, હું લઈને આવ્યો હતો આજે. કારણ કે 8 મારે પાકા કરવાના હતા, ઓલા ઋષભ જે વજીત ના નથી. આ ગઈ 24ના નામો છે, મને મોઢે ન હોય. વર્તમાન ના હોય ને તો ભાઈ એ ફોર અદાણી, એ ફોર અંબાણી બધું મોઢે હોય આપણને, પણ ભાઈ આ તો બધા નવા નામો છે, બધા મોક્ષમાં વયા ગયા. હવે અત્યારે મોઢે ન હોય, પણ અત્યારે તોય આપણે આશ્ચર્ય લાગે કે પૈસાથી માનસિક શાંતિ ખરીદી શકાય. એના આધાર પર એક આખું ડેલિગેશન તૈયાર થયું અને માત્ર અમેરિકા નહીં, શ્રીમંત દેશોના બધા શ્રીમંતોને પકડ્યા હજારોની સંખ્યામાં. એક એ છે કે અંદાજે 60 થી 70 હજાર બહુ શ્રીમંત માણસોના લાઈફનો સ્ટડી કરી અને 3 તારણ એમણે કાઢ્યા, જબરજસ્ત તારણ. પહેલું તારણ એ છે, પૈસાને અને બુદ્ધિને કોઈ લેવા દેવા નથી. એમણે તારણ આપ્યું નંબર 1 કે there is no such connection between intellectuality and finance. આ એમનું તારણ છે. મને ખબર નથી કે દમ કેટલો, પણ એમણે આ લખ્યું કે બુદ્ધિમત્તા અને પૈસાને ખાસ કોઈ લેવા દેવા નથી. હવે કર્મના વિજ્ઞાનમાં માનતા હોય તો કે અમે તો પહેલેથી કહેતા હતા, પણ પૈસાને અને બુદ્ધિમત્તાને કોઈ ખાસ લેવા દેવા નથી. બીજું તારણ એમણે એ આપ્યું કે પૈસા તમારા જીવનમાં પુષ્કળ વિલાસ, વ્યસન અને પાપ લાવીને મૂકી દેશે. વાઇસીસ, એમણે દોષો વાપરે છે, આપણે પાપ શબ્દ વાપરીએ, પુષ્કળ પ્રમાણમાં. ત્રીજું કારણ આપ્યું છે કે જેણે પૈસા ભેગા કર્યા એની પછીની પેઢીના જીવનમાં મોજ શોખ વિલાસ સિવાય કશું જ નથી. કોઈ સંસ્કારનો છાંટો નથી, કોઈ સિવિલાઇઝેશન જેવો પાઠ જોવા નથી મળતો એમના પછીના જનરેશનમાં. અને એ લોકો તે ડોન્ટ વેલ્યુ મની. એનું કારણ લખ્યું છે. એનું કારણ શું? તો કારણ એ કે ઇફ યુ ડોન્ટ સ્ટાર્ટ ફ્રોમ ધ સ્ક્રેચ, ઇફ યુ ડોન્ટ
સ્ટાર્ટ ફ્રોમ ધ સ્ક્રેચ, યુ ડોન્ટ વેલ્યુ મની. અને એટલા જ માટે પૈસા ઊભા કર્યા પછી ત્રીજા જનરેશન સુધી લગભગ ટકતા નથી, ઉડી જ જાય વચ્ચેથી. તમે જોજો, એક સ્થિતિ સરખી ઉપર નહીં આવે પછી ત્રીજી પેઢી સુધી ટકતી નથી, કારણ કે પાછળ સ્ક્રેચમાંથી શરૂ કરીને જે ઉપર પહોંચ્યા હોય, પાછળવાળાને તો સીધી ચાંદીની ચમચી લઈને જન્મ્યા હોય, ઘૂઘરો જ રમતા હોય સોનાનો, એટલે એ લોકો વેલ્યુ ના કરે, એ લોકો ઉડાવી નાખે અને જિંદગી સફાચટ થઈ જાય. માનસિક શાંતિ માટે ઝૂરતા હતા, મરતા હતા, એક જેલમાં હોય. એમને તો છેલ્લે કીધું કે જસ્ટ બીકોઝ આઈ કેન ડાય એટ હોમ, જસ્ટ બીકોઝ આઈ કેન ડાય એટ હોમ, હું ઘરે છેલ્લો શ્વાસ લઈ શકું માટે મને હવે છોડો. ડૉક્ટર પણ કહે છે હવે 5-7 દિવસ, હવે છે નહીં વધારે, એ હદે શરીર ખતમ થઈ ગયું છે. છેલ્લે દયા ખાઈને ચાલુ સજામાંથી એને 5-7 દિવસ વહેલો છોડ્યો, સો દેટ હી કુડ ડાય એટ પીસ એટ હોમ. આ રીતે એની ઈચ્છા પૂરી કરી. જે ચાર્લ્સ સ્ક્વાબ, ઇન્ટરનેશનલ બિગેસ્ટ સ્ટીલ કંપનીનો માલિક, છેલ્લા મહિનાઓથી બોરોડ મની અને દર મહિને કોક આપે એના ઘર ખર્ચના, એમાંથી ઘર ચલાવતો હતો. હું તમને 48ની વાત કરું છું, 23માં આ ચાર્લ્સ સ્ક્વાબ ક્યાં હતો અને 25 વર્ષ પછી માણસ અહીંયા છે. માનસિક શાંતિ ક્યાં રહે છે? લોકો કહે છે સાહેબ પૈસાથી સિક્યોરિટી છે. મને ખાલી એટલું કહો કે બોડીગાર્ડ અને સિક્યોરિટી ગાર્ડ કોણ રાખે? જે કે ગરીબે રાખ્યા આજ સુધી રાખ્યા? તો ઇનસિક્યોરિટીનું ફિલિંગ કોને છે? ઇનસિક્યોરિટીનું ફિલિંગ કોને છે? તમે કઈ રીતે મને સમજાવો કે સાહેબ પૈસાથી સિક્યોરિટી છે? હું રિવર્સ કહું, પૈસાથી ઇનસિક્યોરિટી ફિલિંગ છે. મને જવાબ આપો. એક પણ ગરીબ માણસ બતાવો કે જે બોડીગાર્ડ લઈને ફરતો હોય. કેમ નથી ફરતો? હા સાહેબ, એવું છે કે પૈસા જેની પાસે હોય ને એને જ આગળ બોલાવવામાં આવે છે, એની જ પૈસા હોય તો તમને કહેશે આગળ આવીને બેસો, પૈસા ન હોય તો એમ કહેશે કે ઉપર આવીને બેસો. પૈસાની વેલ્યુ છે, પણ અમુક વિશેષ વેલ્યુ વાળા એન્ટર નથી થતા ત્યાં સુધી. એ આવે એટલે પૈસાને નીચે અંડર એસ્ટિમેટ કરવા પડે તમારે. પૈસાની વેલ્યુ એક લેવલ પર છે, પાછી નથી હોતી એવી. યુ કેનોટ પરચેઝ એફેક્શન. તમે લાગણી, લોક લાગણી નથી જીતી શકતા પૈસાથી. તમે સામ્રાજ્ય ચલાવી શકો, લોક લાગણી ના મળે, એ તો તમારા સચ્ચરિત્રથી મળે, એમને ના મળે. તમે પૈસાથી માણસ જતો હોય ને, એ માણસ જતો હોય અને અરે સાહેબ કેમ છો, અરે બોસ કેમ છો, અરે પાર્ટી કેમ છે, બોલ ભાઈ. આમ જે આમ આપણે કોઈ બોસ કહીને બોલાવે, આપણને કોઈ પાર્ટી કહીને બોલાવે, જલસો પડી જાય, મજા આવી જાય. આ રીતે કોઈ આપણને સંબોધન કરે તો ગમે, પણ એ કહેવા પૂરતું હોય. પછી આયેલા લલ્લુ માણસ છે બાકી પાછળ જે બોલે તમે સાંભળવા જેવું હોય એ અસલી હોય. અને કોઈ સાધુ ભગવાન, સાધ્વીજી ભગવાન જાય, પથેડું નામી સાહેબ શાતામાં છો અને જાય પછી બહુ તપસ્વી છે, ઓળી ચાલે છે, આમ છે તેમ છે, એ પાછળ તમે બોલો. તમે જુઓ કે હંમેશા છે ને આર્ટિકલ કરતાં વધારે એનેક્સ્ચરમાં હોય. તમે સમજ્યા? હા, કહેવાય એનેક્સ્ચર, પણ એકચ્યુઅલી આર્ટિકલ કરતાં ઇટ કેરીઝ મોર વેઇટ ઘણી વાર, અને એ વસ્તુ અંદર દેખાય. તો આ ક્યાં ઓવરઓલ તમને મળે? એક માણસ છે, જે માણસ એક કંપનીમાં જોઈન થાય છે અને એ કંપનીમાં ત્યારે 40 કરોડ રૂપિયા બેંક બેલેન્સ હતું. જ્યારે કંપની છોડે છે ત્યારે કંપનીનું બેંક બેલેન્સ 47,000 કરોડ રૂપિયા છે. બરાબર છે? અને છેલ્લા 4 દિવસથી સૌથી વધારે ભાઈ ટ્રોલ થઈ ગયા. મને ખાલી એટલું કહો કે પૈસા રિસ્પેક્ટ પરચેસ કરી શકે છે? જે માણસ કંપનીમાં શું નાખ્યું છે 10-20 વર્ષમાં, જે બીસીસીઆઈ 40 કરોડમાંથી 47,000 કરોડ પર પહોંચે, જે વ્યક્તિના કારણે પાછી સરનેમ એટલી પાવરફુલ લઈને બેઠા છે. તમે ગમે તે સરનામું પાવરફુલ હોય, સરનેમ પાવરફુલ હોય, પણ તમારા કેરેક્ટર નબળા હોય, યુ કેનોટ પરચેઝ રિસ્પેક્ટ જસ્ટ બીકોઝ ઓફ મની. પૈસા રિસ્પેક્ટ પરચેઝ નહીં કરી શકે. પૈસાની તાકાત છે, એકવાર સલામ આપશે, પણ એ કમર્શિયલ સલામ છે, ડિવોશનલ સલામ નથી. મથેણ વંદામી આ ડિવોશનલ સલામ છે. અને બોસ બહાર નીકળે ગાડી અને પેલો કડક સલામ ભરે, સ્ટાર્ચ કરેલી સલામ, પેલો સિક્યોરિટી ગાર્ડ, એ કમર્શિયલ ખરીદેલી સલામ છે, એ પરચેસ કરેલી સલામ છે. યુ આર પરચેઝિંગ રિસ્પેક્ટ. અને અહીંયા સાધુ મહારાજ નીકળીશ ડિમાન્ડિંગ રિસ્પેક્ટ. એ આપોઆપ અંદરથી રિસ્પેક્ટ નીકળે. ઓરિજિનલ એફેક્શન, લોક લાગણી કે માન જે મળે છે એ પૈસાથી ખરીદી નથી શકતા. પૈસાથી નહીં મળે, પૈસાને મળશે પણ પૈસાથી નહીં મળે. એ સમજી રાખવાનું. ઇટ કેન નોટ પરચેઝ એફેક્શન. જેમ તમારી પાસે ગમે એવું હોય, મેન્ટલ પીસ ના મળે, એમ એફેક્શન ઇટ કેન નોટ પરચેઝ. એ તમે નથી ખરીદી શકતા. તમને મનમાં થાય નસીબ સારું કે પૈસા મળ્યા, પણ પૈસા નસીબ ખરીદી નથી શકતા. ઇટ કેન નોટ પરચેઝ લક. ઓલવેઝ તમને થાય બહુ મોટા મોટા માણસો હોય ને મોટી મોટી પોસ્ટ ઉપર ઊભા રહે ત્યારે કોઈ હારતા નથી.
નથી હારતા? અને કેવા મોટા માણસો, યુ કેનોટ પરચેસ લક. બહુ વખત થયો, બહુ વખત પહેલા શરદ પવારનું નામ હતું કે કદાચ પીએમ બનશે. આ છેલ્લા 2-3 વખત પહેલાની ચૂંટણીમાં મને હજી યાદ છે, હું રેગ્યુલર વાંચું છું, શરદ પવારનું નામ ચર્ચાય છે. અને કોક એક જણે તો આખી એમની કુંડલી ચિત્રીને ફલાદેશ આપેલો કે કન્ફર્મ એ પીએમ બને એમ છે, એમના ગ્રહ યોગ કહે છે કે એ બનશે જ, એમના ગ્રહ કહે છે. મેં કીધું આ કોને ખબર આટલું બધું ફલાદેશ છે? અને છે કાબો માણસ જે જૂના કહેવાય ને, બધા પોલિટિશિયન અલગ હોય, આ એક અલગ કક્ષા છે. આ પેલા પૂજારા સ્ટાઇલનો બેટ્સમેન છે, એટલે તમે એને જલ્દી આઉટ ના કરી શકો. એટલે તમે એ રમે તો જોવાની ભલે મજા ના આવે, પણ તમે જલ્દી વિકેટ ના લઈ શકો. હવે આ ભાઈને પીએમ બનશે અને પછી ખબર ન પડી છેલ્લે આખું શું ખેલ ફરી ગયો. એગ્રીકલ્ચર મિનિસ્ટર ત્યારે એ વખતે બનેલા, અને એ વખતે એક સ્ટેટમેન્ટ કોકે આપેલું કે ક્યા પતા કે નસીબ કી ઘડી में टाइम किसने उल्टा सा सेट कर दिया, एक्चुअली पीएम लिखना था लेकिन एएम लिखा गया. બહુ સરસ લખેલું. Instead of setting PM, someone has set AM. આ ભૂલ ભોગવવી પડી બચારાએ. 10 PM લખ્યું હોત તો PM થાય, 10 AM લખ્યું તો એગ્રીકલ્ચર મિનિસ્ટર થાય ને શું થાય બિચારું, કે ટાઈમ કી ઘડી में किसने गलती कर दी पता नहीं चला. બહુ સરસ છે. तकदीर की घड़ी में किसने टाइम सेट करने में गलती कर दी पता नहीं चला, पीएम की जगह पर एम सेट हो गया. અરે આ યુ કેનોટ પરચેસ લક. તમે બધું જ કર્યું, પરફોર્મન્સ, મહેનત, બધું કર્યું, પણ ન થયું, ન થઈ શક્યું. 1986 થી બીજેપી લાઇટમાં આવવાનું શરૂ થયું. 2 સીટ, 4 સીટ, 6 સીટ, 7 સીટ. લોકસભામાં પરફોર્મન્સ તમે જોજો, 2000 પહેલાંનો બીજેપી પાસે અપક્ષો જેટલી સીટ નહોતી. અને મને યાદ છે કે 4 કે 7 સિંગલ ડિજિટમાં હતી સીટ્સ. એના પછીની નેક્સ્ટ પાર્લામેન્ટરી ચુનાવમાં 186 સીટ લાવ્યું. અને એ આખો શ્રેય લાલકૃષ્ણજીને જાય. અડવાણીએ આખી જે રથયાત્રાઓ કાઢેલી કન્યાકુમારી ક્યાં સુધી, 90s થી એમનો મહેનત ચાલતી હતી. 90s થી જબરજસ્ત મહેનત હતી, જબરજસ્ત મહેનત. એટલે કરવત લઈ લાકડા કાપવાના અને ખુરશીના માપ લઈ અને વ્યવસ્થિત લાકડા કાપતા હતા. એ પછી 2000ની સાલની એ ચુનાવ જે 2003નો કે આવ્યો, એ વખતે ખીલીઓ મારી આમ ને સીટ ને પાયા ને બધું ઘડી અને ખુરશી તૈયાર કરી. પછી 2008માં આખું પાલિશ ને વાર્નિશ ને બધું લાવી બધું ઘસી નાખ્યું. અને 2013માં બધું મૂકવા ગયા એટલી વારમાં કોક બેસી ગયું. યુ કેનોટ પરચેસ લક. ઇટ ઇઝ ઓલ અબાઉટ લક. તમે કાંઈ નથી કરી શકતા. તમને થાય કે મેં 12 साल से मेहनत कर रहा हूँ, तो हाँ वो हमारे लिए ही थी, हमारे लिए थी साहब, हमारे लिए थी जनाब. તમે મહેનત કરો છો, પણ કોના માટે કરો તો આપણે ક્યાં કોના માટે ખબર છે. યુ કેનોટ પરચેસ લક. નસીબ તમારું હોય તો જ ફળે. તમારી બધી, એનો મતલબ એ નથી કે મહેનત નહીં કરવી, મહેનત કરવાની. મહેનત કરો ત્યારે એમ સમજીને કરવાની કે બધું મહેનતથી જ મળશે. ફળ એ રીતે સ્વીકારવાનું કે મહેનતથી કશું નથી મળવાનું, જે મળે એ સ્વીકારવાનું. ફળ મળે ત્યારે બધું ઉપરવાળાના હાથમાં છે એમ સમજીને સ્વીકારવાનું, પણ મહેનત એ રીતે કરવાની કે બધું નીચેવાળાના હાથમાં છે એમ સમજીને કરવાની. એટલે આ રીતે ધ્યેય જુદો રાખવાનો. પણ છતાં યુ કેનોટ, પૈસાથી તમે નસીબ ખરીદી નથી શકતા. જો નસીબ ખરીદી શકતા હો તો ઇન્દિરા ગાંધીની હત્યા ન થાય, રાજીવ ગાંધીની હત્યા ન થાય, એસેસિનેશન શક્ય જ નથી ને. જે સિક્યુરિટી પાછળ એટલો ખર્ચો કરે છે કે તમારા દીકરાના લગ્ન કરતાં વધારે એમનો મહિનાનો સિક્યુરિટીનો ખર્ચો છે, રોજનો. એના રોજના સિક્યુરિટી ખર્ચામાં તમારા દીકરાના લગ્ન થઈ જાય. એટલો તો રોજનો પર ડે સિક્યુરિટી ખર્ચો છે. અને આ ખર્ચા કરવા પછી પણ તમે પૈસાથી સિક્યુરિટી ન ખરીદી શક્યા. પૈસા કહી દે છે કે વી કેન બાય એન્ડ પ્રોવાઈડ સિક્યોરિટી ગાર્ડ્સ, નોટ સિક્યોરિટી. અમે સિક્યોરિટી ગાર્ડ આપી શકીએ, સિક્યોરિટી આપવાની અમારી તાકાત નથી. બિકોઝ એ લક નામની વિન્ડોમાંથી પરચેસ કરવાનો હોય છે અને એ અમારા જ્યુરિસ્ડિક્શનમાં નથી. નસીબની વિન્ડો જુદી છે, આ પૈસાની વિન્ડોની વાત ચાલે છે. યુ કેનોટ પરચેસ લક, સો નો સિક્યોરિટી. અને સિક્યોરિટી માટે પૈસા હોય, પણ ઇનસિક્યુરિટી સૌથી વધારે ફીલ કોણ કરે છે? ક્યાં કેટલી જગ્યાએ તમે જુઓ, કેટલી બધી જગ્યાએ તમને લાગે કે આ પરચેસ નથી કરી શકાતું. યુ કેનોટ પરચેસ લક, યુ કેનોટ પરચેસ એફેક્શન, યુ કેનોટ પરચેસ મેન્ટલ પીસ, યુ કેનોટ પરચેસ એથિકલ બિહેવિયર. કોઈક માણસ સાચો નીકળ્યો ને એ કે હું પૈસા નહીં ખાઉં. અરે યાર આ મુશ્કેલી છે. એક તો કેસ ચાલે છે. અરે યાર મુશ્કેલી શું છે યાર, એક તો જજ પણ પાછા યાર બહુ એથિકલ છે, મુશ્કેલી થઈ ગઈ છે. કોઈ જજ જો એથિકલ હોય ને તો તમારી મુશ્કેલી વધી ગઈ.
એટલે એનો મતલબ શું થયો? તમે પૈસાની તાકાત પર મુસ્તાક હતા કે હું બધું કરી શકીશ, પણ એક માણસ ઇફ હી બિહેવ્સ એથિકલી યુ કેનોટ પરચેઝ. પછી અબજો રૂપિયાની તાકાત નથી કે સિદ્ધાંતમાં એને આમ તેમ કરી શકે, તમે નથી કરી શકતા. એટલે પૈસાથી નથી તમારામાં એથિકલ બિહેવિયર આવતો, અને જે એથિકલ બિહેવિયરમાં સ્ટ્રોંગ છે, ફાઉન્ડેશન એના મજબૂત છે, તો તમે એને પરચેસ નથી કરી શકતા. બીકોઝ હી ઇઝ રૂટેડ, એ ગ્રાઉન્ડેડ છે અને મજબૂત છે, એના મૂળિયા મજબૂત છે, એને તમે ખસેડી નથી શકતા. એ મજબૂત છે તો એને તમે કાંઈ નહીં કરી શકો. પૈસાથી તમને એમ લાગે કે હવે મરવાના દિવસો આવી ગયા, ડૉક્ટર કહે છે બસ છેલ્લું અઠવાડિયું, કે ડૉક્ટર સાહેબ એક 3 મહિના ખેંચી કાઢો ને જે ખર્ચો થાય આપી દઈશ, કારણ કે શું મારા દીકરાના લગ્ન આવે 2 મહિના પછી. તો કે બધી વાત બરાબર, પણ સાહેબ મારે એમાં તો હાજર રહેવા દો. 3 મહિનાનો 85 વર્ષ જીવો છો, 3 મહિનામાં શું ફરક પડે? તમારે જે લેવા લઈ લેજો ને. એટલે પૈસાથી ટાઈમ નથી ખરીદી શકાતો સાહેબ. તમને એમ થાય કે 85 વર્ષ એ તમારા આયુષ્યના હતા ભોગવ્યા, યુ કેનોટ પરચેસ ટાઈમ. તમે ટાઈમ પરચેસ નથી કરી શકતા સાહેબ. નહીં તો પછી આ JEE એક્ઝામમાં 720 માર્કનું લખવાનું હતું, બધાને અડધો કલાક ઓછો પડે. બધા પૈસા પીને અડધો કલાક એક્સ્ટ્રા ના ખરીદી લે, એ શાંતિથી વિચારી જવાબ લખવાના. શું કરવા ઉતાવળે જવાબ લખે? શાંતિથી સેન્ટર પર એક્ઝામવાળા ટાઈમ પરચેસ કરે ને. પછી એ કે મહેનત કરવા કરતાં ટાઈમ પરચેસ કરો સારો. ત્યાં જ બેઠા વાંચશું, ત્યાં જ બેઠા તૈયાર કરશું, ત્યાં જ બેઠા લખશું. શાંતિથી રિઝલ્ટ આવે ત્યાં સુધીનું ટાઈમ પરચેસ કરે. પૈસાની ક્યાં તંગી છે? પૈસા ટાઈમ પરચેસ નથી કરી શકતા, એફેક્શન ન ખરીદી શકે. ઇટ કેનોટ પરચેસ એથિકલ બિહેવિયર ઓફ સમવન. નડી જાય માણસ તો કરોડો રૂપિયા એના નકામા થાય. યુ કેનોટ પરચેસ એફેક્શન એન્ડ યુ કેનોટ બાય મેન્ટલ પીસ. આ 5 વસ્તુ એવી છે કે પૈસાના કોરિડોરની બહાર છે, તમે ખરીદી નથી શકતા. આ વીકનેસ છે પૈસાની, જે આપણને એમ જ લાગે પૈસાથી બધું થાય. આ પૈસાથી ન થાય એવી વાતો કીધી મેં, અને મને કહો કે થાય હોય તો બતાવો ક્યાં થાય છે. પૈસાથી શું ન થાય? પૈસાથી મેં તમને 5 વસ્તુ બતાવી, અને બહુ અગત્યની છે, આપણી જિંદગી સાથે સંકળાયેલી. કોઈક વાર 5 મિનિટ બહુ કિંમતી હોય, બહુ કિંમતી. પૈસા ખરીદી નથી શકતા. વી ફોલ શોર્ટ કે પૈસાથી 5 મિનિટ ન ખરીદી શકું. હા ગુરુદેવ, ઘણી વખત એવું થતું હોય છે કે લોકોનું કામ ઝડપથી થઈ જાય પૈસાથી, એ જોઈને આપણું માઇન્ડસેટ સીધું નથી રહી શકતું. આપણે ખુદ એવું વિચારીએ કે ભાઈ આપણે બી આપીને કેમ ના કાઢવી લઈએ. હવે હું તમને છે ને, આ તો મને એક્સપેક્ટેડ સવાલ છે, હું હજી તમને કહું કે એક જ બાજુના દાખલા શું કામ જુઓ છો? કેટલાક લોકો પૈસાથી, એટલે આમ તો ભ્રષ્ટાચારથી, પૈસાથી ફટાફટ કામ કઢાવી લે છે. એટલે અમને પણ એમ થાય છે કે અમે આવો રસ્તો કેમ ન લઈએ. હવે આવા ઊંધા ચત્તા રસ્તા લેનારા પાછળથી હેરાન થાય છે એવા ઘણા દાખલા જોયા, તો એને નજરમાં રાખો અને નક્કી કરો કે આવા ઊંધા ચત્તા રસ્તા નહીં લેવા. તમે જે લોકો કામ કઢાવી લે છે એ થાય છે, પણ કામ કઢાવી લીધું કે ન લીધું, પછી પાછળથી શું થયું તો જુઓ. એ પછી જુઓ તમે. એક વખત તો કામ કઢાવી લીધું, એ આજે આપણા લલિતભાઈની વાત કરી, નીરવભાઈ છે બીજા, ખબર છે? એક વખત તો કામ કઢાવી લીધેલું ને, એક વખત તો કામ નહોતું કઢાવી લીધું. 2 ગીતાંજલિ બહુ પ્રસિદ્ધ હતા, એક આમનું ને કે પેલા રવિન્દ્રનાથ ટાગોરનું, બરાબર છે? તો હવે આટલું પ્રસિદ્ધ નામ, એક વખત તો કામ કઢાવી લીધું, તો હવે ભાઈ આવો ને તમારા માદરે વતનમાં તો આવો. તો કે ના, હું ફોરેનમાં જ બરાબર છું. કેમ નથી આવતા અહીંયા? તમે સમજી શકો કે અહીંયા આવવાના ટિકિટના પૈસા નથી એમ નહીં, તેવડ નથી હોતી કે તમારી ધરતી પર તમે પગ મૂકી શકો. તમારે તમારી ધરતી પર પગ મૂકતા પહેલાં વિચાર કરવો પડે. તો એવું તમે શું કર્યું? કામ કઢાવતા આવડે, 1 મિનિટમાં કામ પતી ગયું છે, 10 વર્ષે થાય એવો લાભ તમને 10 દિવસમાં કે 10 કલાકમાં થઈ જાય. પણ પછી શું? અને એ પછી 20 વર્ષ ખાલી પેલી મલમપટ્ટીને મરામત કરાવવામાં જ કાઢવાની. તો પછી જો એવું ફાસ્ટ ડ્રાઇવિંગ કરી અને વિજેતા બનવું અને ગાડી ઠોકીને પછી 20 વર્ષ આમાં કરવું. કોઈક ભાઈ પૂછે વેકેશનમાં શું કર્યું 1 મહિના? 1 મહિનામાં પહેલા દિવસે હોર્સ રાઇડિંગ, પછી 29 દિવસ આરામ. તો આવું હોર્સ રાઇડિંગ ના કરાય, સમજ્યા તમે? આવું હોર્સ રાઇડિંગ ના કરાય. પહેલા દિવસે જલસો પડી જાય, પણ પછી 29 દિવસ પ્લાસ્ટરમાં હુઈ રહેવાનું હોય, તો એવું હોર્સ રાઇડિંગ નકામું છે. પાછળથી શું થાય એ પણ જુઓ સાથે. 5 વસ્તુ એવી છે પૈસા પરચેસ નથી કરી શકતા, એને કવરેજની બહાર છે.